તો ફટાફટ બધી છે ને જોશના વોચ જોવો મેં સ્માર્ટ વોચ કે આ હારી છે ને આ હારી છે ને આ હારી છે એ રીતના છે ને ભાઈ ફોટો બનાવે બરાબર. જો આ બધી છે ને એવા તો જોશના તે કયો ફોટો ભાઈનો નક્કી કર્યો તમારો નક્ષભાઈનો એકમ જો જોશને બહાર નાખ્યો જોશના આ કામ થઈ ગયું આમાં જો આમાં દેખાય એવું થઈ ગયું આ કેમ એવું પીવાથી મને કઈ ના થાય આ બહુ સોર્સ છે તે તારી દેવા પીધી કે સાસુ બોલજે ભાઈ બહુ કામઠા થઈ ગયા ને પાવડો બાવડો લઈ લીધો નકો શું કરે ભાઈ કામ સાહેબ મેરેથી દવા લઈ લીધી છે ને જોશને જો 3 પેકેટ લેવા પડ્યા કાજુ કેની બેન છે નકુ કે મારી બેન. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે મજામાં જય પ્રગતિ જય માં મોગલ ફરી એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે વાગી ગયા છે 11 જેવું વાગી ગયું ભાઈ ને છે ને હમણાં ફરવાનું રખડવાનું ગયા ને અમે 2-3 દિવસ તમને બધાને ખબર છે બહાર ગયા હતા તો મેડમની તબિયત ખરાબ થઈ ગઈ છે અને મને ગજનું શરદીના લીધે શું છે ખબર નહીં મને પણ મજા જેવું નથી મારા મમ્મીને પણ મજા જેવું નથી તો ફટાફટ અમારે વેરાવળ જવું પડશે મારા ફેમિલી ડૉક્ટર કસોટ સાહેબ છે એની પાસે ફટાફટ દવા લેતા આવીએ અને વેરાવળ જઈને 2-3 મોબાઈલનું બધું કામ છે ફટાફટ વેરાવળ નીકળીએ. હમણાં બહુ રેખડાતા ને એટલે દવાખાને તો આવવું પડે એમ જ હતું. હા હવે સાહેબને કહેવું પડશે આગળ મારે કે છે ને જોશના ક્યાંય રખડવાનું નામ લઈને એટલે માંદી પડી જાય છે કંઈક રખડવા જવાનું કીધું હોય ને જોશના ફરવા જાઉં તો જોશના માંદી ના પડે ઘેર આવીને પછી છે ને આરામથી 2-3 દિવસ જાય ને તો જોશના માંદી પડી જાય છે ને ફરવામાં કંઈ ન વાંધો આવે કોઈને ન આવે એમ કે હા એ તો કોઈને ન આવે તો એવું ન હોય કે ફરવા જઈએ તો જ માંદા ન પડીએ તો રસ્તામાં ના ના તું તો ફરવા જાય ને તો તને કંઈ વાંધો નથી આવતો તો કાંઈ મેં ફરવા જ લઈ જાઉં હા આને તો ડાયરેક્ટ ફરવા જાઉં હવે સાહેબ મેરે મળી લઈએ સાહેબની દુકાન છે દવા લઈ લઈએ કેટલા 3 જણાને દવા લેવી પડશે મને જ રીક મજા જેવું નથી એટલે મારે મમ્મીને ને જોશના તો તમે મને પણ શરદી થઈ ગઈ હા તો તમે ફરવા જાય એટલે ને હા એ વાત સાહેબ મેરેથી દવા લઈ લીધી છે ને જોશને જો 3 પેકેટ લેવા પડ્યા કાજુ આમાં બધાને નામ લખવા પડે જો ભાઈ આ મારા મમ્મીની આ મારી છે આ જોશનાની છે આ મમ્મીની ને મારી ક્યાં બધાને લેવાય કે તું વધારે માંદી પીડી તો તને જ દે ને બીજા કીને દે નહીં સાહેબ એમ કહેતા હતા કે તમારા ફોલોવરને કેટલાક ભેગા કેમ કે સાહેબ છે ને ફેમિલી મેમ્બર ઘરના જ છે બરાબર એટલે સાહેબ મને કે ક્યાં પીવી કે હું જોતો હોય કંઈ ગાડું આવે ને તો વ્લોગ ને બધું બરાબર ને અમે ગમે ત્યાં આવવાનું હોય ને તો અહીંયા જ આવવાનું હોય ઓમ ક્લિનિક જર્યું બરાબર ડૉક્ટર મુકેશ છે બરાબર કસોટ સાહેબ છે એની મેરેજ ગમે એ થાય અમારે અહીંયા જ આવવું ભાઈ કાજો શું આની દવા આપણે બધાને બહુ લાગુ પડી ગઈ ને એટલે અમારે અહીંયા જ આવવું પડે બાકી ક્યાંય અમને સારું ન થાય. હાલો થોડું ઘણું છે ને મોબાઈલનું કામ છે ને એવું બધી છે તો ફટાફટ ભગીરથ મોબાઈલમાં પહોંચી જાય આપણે ભાઈ પહોંચી ગયા છે ભગીરથ મોબાઈલની અંદર અને જો આ છે ને મારા ગ્લાસમાં એવું થયું હતું કે જો અહીંયા છે ને ભાઈ તમને આઈફોન અમારો જો અહીંયા એક જરીક જો તમને આ લીટો ત્રેડ દેખાતી છે અહીંયા ભાંગી ગયો તો હમણાં ફરવા ગયા ને અહીંયા ભટકાયો હતો જોશના કીધે નહીં પણ મારી કીધે ભટકાઈ ગયો તો ગજનો ને મને એમ થયું ડિસ્પ્લેમાં કંઈ ન થાય તો સારું બાકી ભાઈ આની ડિસ્પ્લે ઉડી જાય આઈફોનની તો બહુ અઘરું પડી જાય એટલે હવે છે ને કંઈક જયદીપભાઈ મને ગ્લાસ દીધો ને મને કહે હારા માયલો નાખી દઉં આવો કંઈક ગ્લાસ છે તો આવો નાખી દેવું જશને નાખી દેવાનો હોય સારો ન નાખવાનો ટકવાવો જોઈએ આપણે આમાં તો છે ને ગ્લાસ હતો ને એટલે વાત રહી ગઈ બાકી ભાઈ છે ને મોબાઈલમાં ગ્લાસ તો જરૂરી છે ને ગ્લાસ રાખવો જ જોઈએ બાકી ગમે તે છે ને ભાઈ ડિસ્પ્લેનું કંઈ નક્કી ના હોય તો મને તો પેલા હાથ દર થઈ ગયો તેમાં તો બ્લોક શૂટ કરતો હતો ને લોખંડ જેવું કંઈક હતું ને એટલે પાઇપને જરીક આમ ટચ થઈ ગયું ને એટલે ગ્લાસ તેડ પડી ગઈ મારો હાથ દર થઈ ગયો મોબાઈલમાં કંઈ ન થયું તો સારું તો ફટાફટ આ ગ્લાસ નાખી દઈએ અને જોશનાને કંઈક એનું કવર કે કંઈક લેવાનું છે કાં જોશ તારે શું લેવું કંઈ નથી તારે કવર અહીંયા તો એમ કહેતી હતી કે મારે મોબાઈલની વાહણ આવું સોટાડું ને તેવું સોટાડું પછી ઘેર જઈને એમ ઘેર જઈને એમ ના ફોટાવાળું કવર કરો ને નક્ષભાઈને બરાબર હવે તો ફટાફટ ગ્લાસ ચેન્જ કરી નાખું તો ફટાફટ બધી છે ને જોશના વોચ જોવો મેં સ્માર્ટ વોચ કે આ હારી છે ને આ હારી છે ને આ હારી છે ને લઈ દેવાય ને એમાં કહું હાલ તો તારે જે મજા આવે ને લઈ લે કઈ લે યાર ફાઇનલ આ લેવી આવું બેલ્ટ આમાં તને હાલે છોકરીઓને એવો બધું હાલે લઈ દેતા હોય બધું તમારો ઓલો પિંક નો ગમતો હોય તમને એવો બનનો જોશના તો ફટાફટ કે વાંચી છે ને જયદીપને કહું સ્માર્ટ વોચ જેટલી છે ને એટલે આવવા દઈ કે હું લઈ લઉં કે પસંદ આવે સાચું ખોટું નથી કહેતો લેવી જ લઈ લે હા એટલે આ પસંદ કરી જ લીધી છે હમણાં બિલ બનાવી જ દઈએ એ કેટલા વારી છે ખબર છે તને આપણે ક્યાં જોવાનું તો હા જો અહીંયા અમારા જયદીપભાઈ સ્પેશિયલ છોકરીઓનો કલર જ કાઢીને દઈ દીધો પછી એની સગાઈ થઈ ગઈ તો એની બાઈ કહેતી હોય ને એટલે એને ખબર તો પડે તો આ મસ્ત છોકરીઓનો પિંક કલર વાળી જો આ લઈ લે તો બીજું કા મને આવો ન ગમે મને તો કાળો જ ગમે તું રહેવા દે આને આ છે ને લઈ દેવા આને લઈ દેવા લાયક જ નથી રહેવા દઈએ આને તો લઈ જ નથી દેવી આપણે એ રીતના છે ને ભાઈ ફોટો બનાવે બરાબર જો આ બધી છે ને એવા તો જોશના તે કયો ફોટો ભાઈનો નક્કી કર્યો તમારો નક્ષભાઈનો જો આવો ફોટો છે ને જોશનાને એના મોબાઈલની વાહણી કે ફાઇનલ ભાવે છે કે આવો બનાવો તો હવે ફોટો આપણે છે ને PDF કરી દીધો જયદીપભાઈ બનાવી રાખશે પણ જોશનાને એ ખબર નથી કે એના મોબાઈલ નંબરનો મોડલ કયું છે એ ખબર યાદ છે તને પેલા મોબાઈલ જ ગણો હોય તો કામ યાદ હોય જોશના મોબાઈલ ઘેર મૂકીને જ્યારે મારા ભેગી હોય ને તે મોબાઈલ ઘેર મૂકીને કે ત્યાં શું કામ પડે લઉં આજ વારી કામ પડ્યું વાંધો ના પછી વોટ્સઅપ કરી દે હોય તો એ બનાવી રાખશે કાં ફોટો એ છે ને ફાઇનલ ને બીજો બદલાવો નથી ને
હા તો નાખી દીધો પછી હું બાકી આ છે ને ભાઈ બાયુનું કઈ નક્કી નહીં અડધે પૂકે ને પછી એમ થાય કે ભાઈ ઓલો બીજો ફોટો રાખ્યો હતો કે આમાં શું વાંધો હતો કે આમાં શું વાંધો હતો એટલે મેં છે ને પેલા એને ફોટો એને રીતે જ એને ગોતવા દીધો મેં નક્ષબેન અમે છે ને ફોટા પડ્યા હતા કેટલા બધી અમે ઘેર એક ફોટો નથી બનાવ્યો ત્યારે કેટલા જોશ ને આપણે કેટલા બધી ફોટા પડ્યા હતા એમાંથી આપણે 60 ફોટા પડ્યા હતા એમાં 4 કે 5 ફોટા સિલેક્ટ કરીને એક ફોટો બનાવ્યો હતો બોલો હાલો હવે ફટાફટ અહીં ઊભામાં છે ને હવે ઊભું જ નથી કેમ કે જોશના એટલી ઘડીમાં કેટલું કેટલું હવે તો હજી તો મને એમ કે આવી બધી વેરાયટી અલગ અલગ છે ને તો આમાંથી કંઈક સરસ મજાનું પાછળ પહેલાં કે એ કરીએ એને મસ્ત સારું મળી જાય છે ને પછી એને ફોટા બહાર દેખાઈ ગયો ને તો ફોટો હવે કંઈ નથી કરો ને એટલે ગમે એ કરવું હોય તો અહીંયા આવીએ તો બધી વેરાયટી મળે ખરી એ તો મળે જ ને દુકાને જેવી છે વિસ્તાર અહીંયા આવ્યા પછી આપણે કઈ લેવું ન હોય તો કંઈક તો વિસ્તાર આવી જ જાય કે આપણે આ કરી આવું કયો કેટલી જાતના કવરું ને બધી આ તે અને અહીંયા બધી અલગ અલગ જાતની બ્રેક મટીરિયલ ને આવું જો ભાઈ તમારે જેવું જોઈએ ને એવું એક્ઝેક્ટ જો આ બસ સ્ટેન્ડ છે ને બસ સ્ટેન્ડની સામે ભગીરથ મોબાઈલ બરાબર તમારે જે કરવું હોય ને અહીંયા મળી જાય ભાઈ A few moments later. જમી લીધું હતું જો મારા માટે પાપડ હેકી દીધા પાપડ હેકવામાં જો જોશને બહાર નાખે જોશને આ કામ થઈ ગયું આમાં જો આમાં દેખાય એવું થઈ ગયું આ કેમ એવું થયું ખાઈ લેવાનું ભરી ગયેલ ખાવાનું એમ સાચી વાત છે એમાં કંઈ કહેવાય નહીં વધારે બાકી પછી ખાવાનું ન મળે જેવું છે એવું ખાઈ લો જોશનાનું એવું ગાન છે બાકી શાક જો આમાં કંઈક લાગે વાલર બટાટા ને ટેંગડા ને એવું બધું હાલો તો બપોર થઈ ગયો છે પેલા જમી લઈએ ને જમીન બધા છે ને ભાઈ દવા પીવી પડશે બધાને અને પછી થોડીક વાર આરામ કરી લઈએ અને પછી મળીએ કાજોશ ને બરાબર ને નક્ષભાઈ તો હોઈ ગયો કા મમ્મી હુવરાઈ દીધો કે આપણે છે ને અમે અહીં પહોંચ્યા ગયા અમારા નક્ષબેન તો હુવરાઈ દીધો આરામથી મારી મમ્મી કેમ કે હવે નામ ન લઈ મારું જોશનો ની રીતે રેમા કરે સાનું મને હુઈ પડી જાય જમીને જો આ દવા પીવાની છે ને મેડમ મારા માટે પાણી ભરીને આવી ગઈ હું વાત છે હે ચાલો ભાઈ ફટાફટ હું દવા પી લઉં દવા મને છે ને પીવાથી મને કંઈ ના થાય આ બહુ સોર્સ છે તે તારી દવા પીધી કે હાસું બોલજે અને બાકી જો ભાઈ આ છે ને શિયાળો આવી ગયો જોશના કે પોન્સવાળાનું તો મારે બોડી લસણ છે બીજું એકચ્યુઅલીમાં બીજું તો હાલશે ને એમ પોન્સવાળાનું મારતા તો એલોવેરાનું અને હું એલોવેરાનું શોધું હતું બોલો આ લઈ દીધું એમાં આપણે હું તો કે મારી રીતે લઈ આવતું હેઠે જોશના આવતું હતું મેં કીધું હાલો શિયાળો આવી ગયો તો લઈ લઈએ હાલો ફટાફટ દવા પી લઈએ કેમ કે વાતું નથી કરવું જમી લીધું છે આપણે એટલે ફાઇનલ ફેમિલી 3:30 વાગી ગયા છે ને અમે જો બધા છે ને ખેતરની અંદર જાય છે કેમ કે ખેતરની અંદર મમ્મી પપ્પા નેતા હશે નક્ષ તારે ક્યાં આવું ભાઈ તારે ખેતરમાં આવું અરે યાર જોશના તારે હું મરચા લેવા જાઉં છે તમે કંઈક કઢી બઢીનું કહેતા હતા હા ક્યાંક કંઈક લઈ આવીએ ને હાંડની રસોઈ એકચ્યુઅલીમાં હાંડની રસોઈની તૈયારી તો આ લોકોને ઓર્ડરથી કરવી પડે કેમ કે 3:30 વાગ્યાથી નક્કી કરે કેવાનું શાક બનાવવાનું છે ને હું છે ત્યાં 6 વાગે ખબર પડે ને 7 વાગે ત્યારે બની જાય બરાબર તો હાલો હું ને નક્ષ ને જાય કે તમે જો મારી મમ્મી ત્યાં નેદવાય મંડી ગયા આ બધીમાં નેદ થઈ ગયું ને તો થોડું જો આ બધીમાં છે મારી મમ્મી એકલા નેદવા માંડ્યા એ બધી નેદી નાખીને ભાઈ બહુ કામઠા થઈ ગયા ને પાવડો બાવડો લઈ લીધો નકો શું કરે ભાઈ કામ મેં મમ્મી તો કામ કરે કામ કરતા આવડે તને જોઈ લો અમારો છે ને ભાઈ શું કહે કે મારે ઉપાધિ નહીં કેમ કે અમારો નક્ષભાઈ બહુ કામ કરી છે મને એવું લાગે હટાણે તો બહુ કામ કરે પાવડો એના માટે નાનો પાવડો ને બધી બનાવ ખેતરમાં અમે કામ કરતા હોય ને એટલે ધોઈડો આવે ને પછી એમ કે પપ્પા મારે આ કામ કરવાનું ઓલું કામ કરવાનું અત્યારે તો બહુ કામ કરે પછી ખબર નહીં શું કરે પહોંચી ગયા છે અને બાપરે બાપ તીખા અને મોરા બે અલગ અલગ ફ્લેવરના લેવા લાગે છે આ મોરા ને આ તો બાપ કેવા તીખાય છે જોશો હા જો નક્ષ એમ કે મેં પાણી ઢોરી નાખ્યું જોશો એવા બધી તીખા તો બહુ હોય છે શું કે લોહી ગયા દેખાય ક્યાં જેવું લાગે કા હા જોશાને એવું કહે છે કે હું તીખો છે બોલો ભાઈ તમે બધા કમેન્ટ કરીને સાચું કહેજો ભાઈ મારો સ્વભાવ કેવો છે મીઠો મીઠો લાગે કે નહીં જો કે તીખા મરચા ખાવાના મારે જ હોય કા જોશ હા ના ભાઈ એવું કઈ ના હોય તો ના રહેતો હોય તો આખો દી વ્લોગ ને બધું જોતા જ બધાને ખબર ના પડી જાય ફેમિલી સાચો કહેજો ભાઈ મારો સ્વભાવ કેવો છે ખાસ બધા કમેન્ટ કરીને કહી દેજો કા હે આગળની હોશિયાર થઈ ગઈ એવી બધી મને તો ખબર નથી આને ક્યાંથી ખબર પડવા માંડી બોલો નક્ષભાઈ જો પાડોમાં છે ને મારા બેનની છોકરીને લેતા આવ્યા ને જોશ ના તો એ કે મારા ખોરામ ભાઈ તારા ખોરામ બેહાડવી ભાઈ બેહાડવી કેની બેન છે નકુ કે મારી બેન છે કા આ ઢીંગલી જો કેવી અમારી ઢીંગલી ડાયસ છોકરી છે ભાઈ એને આપણે બેન કરીને રાખવી ને તારે હા